નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવી છે કે જે આપણે જીરાની અંદર સુકારો આવે છે અને અન્ય પાકોની ચણા ધાણા એની અંદર પણ સુકારાનું પ્રમાણ આ વખતે વધારે છે। અને મિત્રો, ખાસ કરીને એ કહેવાનું કે આ સુકારો આવવાના ઘણા બધા કારણો હોય, એમાં ખાસ કરીને જે જીરું છે એ જો ધાણાવાળા પાકો આગલી સાલ વાવ્યો હોય ધાણા અને એની અંદર જીરું વાવવામાં આવે તો એ જીરાને સુકારાથી બચાવવું બહુ મુશ્કેલ થાય છે। કોઈ પણ કદાચ લાખો રૂપિયાની લીટર દવા હોય તો પણ એની અંદર રિઝલ્ટ ના મળે। એ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। જો શક્ય હોય તો કદાચ જીરું કાઢી નાખવો એ પણ મેન રહેશે, કેમ કે ખોટા ખર્ચા થશે અને છેલ્લે જીરું હાથમાં આવશે જ નહીં। કદાચ ગમે એવી જીરાની માવજત કરશો તમે તો પણ તમને જીરું હાથમાં નહીં આવે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું। ધાણાવાળાની અંદર 3 વર્ષ લગીનું સુકારાનું પ્રમાણ વધારે રહે છે। ધાણાની અંદર કોઈ પણ પાક વાવો તો એમાં 3 વર્ષ લગી સુકારો આવશે, પછી ગમે એ પાક વાવો, જીરું ધાણાની અંદર કદાચ પાછા ધાણા વાવો તો પણ સુકારો આવે અને પછી આપણે ચણા વાવો તો પણ સુકારો આવે। એટલે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે। મિત્રો, વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી શકે। મિત્રો, આ જે છે સુકારો એ જમીનજન્ય રોગ છે કે જમીનની અંદર હોય જ। તમારે નોટિસ કરવું હોય તો કરજો, જ્યારે મગફળી પણ આપણે વાવતા ત્યારે મગફળીને જેમાં ફૂગ હતી એ જ વિસ્તારમાં ગયા વર્ષે ફૂગ હોય, એ જ વિસ્તારમાં આ વર્ષે ફૂગ હોય કે જે આગળ તમે જોયું હોય। શિયાળાની અંદર તમે કોઈ પણ પાક વાવ્યો હતો કે જેની અંદર ત્યાં જ ફૂગો હતી, સુકારો હતો, એ જ વિસ્તારમાં આ વખતે પણ સુકારો હશે। એટલે આગળ કીધું કે આપણે જે ધાણા છે એમાં 3 વર્ષ લગી સુકારાનું પ્રમાણ વધારે રહે છે। ધાણાની જે પણ ખેડૂત મિત્રોએ અત્યારથી જ ભલામણ કહી દઉં છું કે આ વર્ષે જે કોઈ ખેડૂત મિત્રોએ ધાણા વાવ્યા છે તો એમાં મગફળી ના વાવજો, કેમ કે મગફળીમાં પણ સુકારાનું પ્રમાણ વધારે રહેશે। એટલે જે ધાણાવાળા હોય એમાં કપાસ છે, પછી એરંડા, સોયાબીન, આવા જે બધા ચોમાસું પાક હોય વાવવાના ખાસ અત્યારથી જ ભલામણ છે ખેડૂત મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો। હવે મિત્રો, આજે વાત કરવી છે કે આ સુકારો છે એનાથી આપણે કઈ રીતના બચવું જોઈએ અને કઈ દવાઓ ઉપયોગ કરવી જોઈએ। તો વાત કરીએ તો જૈવિક દવાની વાત કરીએ તો કોઈ પણ ટ્રાઇકોડર્મા જે બેક્ટેરિયા આવે છે સુડોમોનાસ, એ પણ તમે કોઈ પણ બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરી શકો કોઈ પણ કંપનીના। અને જે ઓર્ગેનિક જે પ્રાકૃતિક ખેતીથી જે કોઈ ખેડૂત મિત્રોને કરવું હોય તો તમારે એમાં ખાટી છાશ લેવાની છે, જે છાશ અને ગૌમૂત્ર, અને એની અંદર 20 ml જે આપણે તુલસીના પાનનો રસ, આને એક પંપની અંદર તમે મિક્સ કરી અને સ્પ્રે કરશો તો તમને એમાં સારું રિઝલ્ટ મળશે મિત્રો। અને જેમ બને એમ આવો કોઈ સુકારો હોય તો એની સ્પ્રેની દવા છે એ વધારે લાગુ પડશે, પછી ઓર્ગેનિક હોય, જેવિક હોય કે પ્રાકૃતિક કોઈ પણ દવા હોય કે જે આપણે કહીએ છીએ કે કેમિકલવાળી, તો આવી કોઈ પણ દવા હોય ને સ્પ્રે કરો તો એમાં આનું વધારે લાગુ પડે। બાકી જે પિયતમાં આપો છો એમાં ઓછી લાગુ પડે, પણ લાગુ તો પડે પણ ઓછી પડે। એટલે ખાસ કરી અને મિત્રો, એમાં તમે જો સુકારામાં આવી જે પ્રાકૃતિક જે દવાઓ છે એનો ઉપયોગ કરો તો તમને ખર્ચ ઘટે અને આપણે કહીએ છીએ કે જે સુકારો આવી ગયો છે એને સાવ તો ના બંધ કરી શકાય, પણ એમાં તમને અમુક ટકા રાહત થઈ જાય। કોઈ પણ કેમિકલવાળી દવાઓ હોય છે, આવી ગયા પછી જે ઝાડ સુકાઈ ગયા છે એને તો કોઈ હિસાબે બચાવી ના શકાય, પણ જે વધે છે એને બચાવી શકાય। આ પ્રાકૃતિક ઇલાજ કરો તો પણ તમારે બચી જ જશે। એટલે ખાસ કરીને મિત્રો, આવી જો ઓર્ગેનિક દવાઓ જે પ્રાકૃતિક છે કે જે આપણે જમીનને નુકસાન ના થાય અને પાક પણ બચે અને ખર્ચો ઓછો થાય, એટલે ખાસ કરીને એવા જ આપણે વિડીયો યુટ્યુબની અંદર મૂકીએ છીએ। અને તમારે કોઈ પણ જો પ્રશ્ન રહી ગયો હોય આ બાબતે તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, જ્યાંથી તમે જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો સવાલ હોય તો એમાં પૂછજો, તાત્કાલિક 24 કલાક ગમે ત્યારે રિપ્લાય આપવામાં આવશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।